હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે વિડીયો સવારમાં શરૂ કરી નાખ્યો છે અને સવારના હજી પૂજા પણ નથી કરી, બસ ખાલી પૂજાની તૈયારી કરી લીધી છે. તો આપણે જો પૂજાની બધી જ તૈયારી કરી લીધી છે, પ્રસાદી પણ બનાવી લીધી છે અને પછી હવે આપણે જો માધવને એકદમ મસ્ત રેડી પણ કરી દીધો છે. અને હું આજે બતાવું તમને મારા માધવ અને બધાને જે મારો વિડીયો જોઈ છે એ લોકોને બધાને જય શ્રી કૃષ્ણ. અને બસ પછી તો બનાવવાની હતી રસોઈ, એટલે આપણે સીધા વળી ગયા કામે. રસોઈમાં કંઈ ખાસ બનાવવાનું હતું નહીં, એમ કે વેદને આજે ખાલી શાક ને ભાત જ ખાવાના હતા, તો આપણને તો ગમે તે ચાલે, એટલે આપણે ચલાવી લીધા શાક અને ભાત અને મસ્ત જામી લીધું. અને જામીને પછી વેદને જવાનું હતું બારે, તો આપણે એને લઈને બારે નીકળી ગયા હતા. અને બસ બહારનું વાતાવરણ આવું ઠંડુ ઠંડુ મસ્ત હતું, તો એ થોડુંક એન્જોય કર્યું. અને આપણે થોડી ઘણી શોપિંગ કરવાની હતી, તો એ બસ શોપિંગ કરી લીધી. થોડું ઘણું લેવાનું હતું તો એ આપણે લઈ લીધું, અને વેદનું જે કંઈ હતું એ પણ એનું પણ ફિનિશ કરાવી દીધું, એનું કામ પણ અને મારું કામ પણ. પછી તો છે ને આપણને શોપિંગ કરી લીધું ને, તો ત્યાંથી બહાર નીકળ્યા ને તો આપણને જો આ એક નવી વસ્તુ જોવા મળી, તો એ આપણે લઈ લીધી છે. અને તમે લોકોને કોઈને આ ફ્રૂટ્સનું નામ ખબર હોય તો મને કોમેન્ટ કરજો. અને પછી તો શું, આપણે જે પડીકા લઈ આવ્યા હતા એ મૈંડા બનાવવા. અને જો આપણે વેદને મસ્ત મજાની પેનકેક બનાવી દીધી છે. અને પેનકેક બની જાય પછી શું હોય, વેદે હેપી બર્થડે ટુ યુ કરી લીધું. અને પછી તો સાંજે ફટાફટ જમી લીધું, કેમ કે આપણે જવાનું હતું રિક્ષા રાઈડ કરવા માટે. તો આપણે પછી વેદ ઘણા વખતથી બેઠો નહોતો રિક્ષામાં, તો એને આજે મસ્ત રિક્ષામાં બેસાડી દીધા અને એને આટો મારાવી દીધો. તો આપણે અહીંયા આટો મારવા આવ્યા હતા. અને બસ હવે ઠંડીના ઠુકરાતા ઘરે જઈએ. હું જાઉં ઘરે, ત્યાં સુધી તમે બધા વિડીયોને લાઇક, શેર એન્ડ કમેન્ટ કરતા આવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.